આપણી સાથે સહયોગી આરતી અને તૃપ્તિ જોડાયા છે આજના ટોપ સ્ટોક્સની વિગત લઈને. આરતી, તૃપ્તિ, સ્વાગત બંનેનું. ગુડ મોર્નિંગ. અને આરતી, ક્યાંથી શરૂઆત કરીશું આજે? જી ગુડ મોર્નિંગ. અને આજે ઓવરઓલ ઓટો સ્પેસ ફોકસમાં છે ને એમાં પણ ઇલેક્ટ્રિક વ્હીકલ જે સેગમેન્ટ છે તે અહીંયા પર નજર રાખવાનું છે, કારણ કે દિલ્હી EV પોલિસી 2026 અને 2030ની અહીંયાથી ડ્રાફ્ટ જે છે એની માટેનું તૈયાર થતું દેખાઈ રહ્યું છે. પોલિસીનો લક્ષ્ય પ્રદૂષણ ઘટાડવાનો અને ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવાનો બનતો દેખાઈ રહ્યો છે. દિલ્હી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 31 માર્ચ 2030 સુધી અહીંયાથી લાગુ કરતી જોવા મળશે અને 2027થી નવા 3 વ્હીલર્સ અને 2028થી 2 વ્હીલર્સ માત્ર ઇલેક્ટ્રિક આપણને રહેતા જોવા મળશે. બીજી બાજુ રાજ્યમાં 2030થી 30 સુધીની જો વાત કરી લઈએ તો જે સ્કૂલ બસ છે એમાં ઓછામાં ઓછી 30% ઇલેક્ટ્રિક બસો અનિવાર્ય થતી જોવા મળશે. પોલિસી મુજબ રાજ્યોમાં સરકારી વાહનો પણ ધીરે ધીરે EVમાં રૂપાંતરિત કરવામાં આવશે, એટલે ધ્યાન રાખવાનું છે કઈ રીતે આજે JBM ઓટો, ઇલેક્ટ્રા ગ્રીન, એથર એનર્જી જેવા કાઉન્ટરો છે જે આજે ફોકસમાં રાખવાનું છે. જે આ પોલિસી માટેનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે એને લીધે આજે એક એક્શન અહીંયા બનતી જોવા મળી શકે છે. બ્રોકરેજ નોટની વાત કરી લઈએ તો નોમુરાનો રિપોર્ટ આવ્યો છે ઓટો માટે. તેઓ અહીંયા કહી રહ્યા છે કે CAFE 2027 પોલિસીની દિશા સ્પષ્ટપણે ઇલેક્ટ્રિક વ્હીકલ તરફની છે. એપ્રિલ 2026ના નવા ડ્રાફ્ટમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. બીજી બાજુ હાઇબ્રિડ વાહનો માટેના સુપર ક્રેડિટને 2.0x એટલે 2 ગણાથી ઘટાડીને 1 ગણા આપણને અહીંયાથી કરવામાં આવ્યું છે. બીજી બાજુ જે ડેરોગેશન ટેકનોલોજી છે એના ઉપયોગથી કુલ વેચાણમાં ઇલેક્ટ્રિક વ્હીકલનું પ્રમાણ 2થી 4% જેટલું ઓછું આપણને રહેતું જોવા મળી શકે છે. બીજી બાજુ FY28ની જો વાત કરી લઈએ તો લગભગ 2500 પ્રતિ ગ્રામનો દંડ અહીંયાથી થતો જોવા મળશે, પ્રતિ રૂપિયાનો દંડ થતો જોવા મળશે. બીજી બાજુ FY22 સુધી એટલે FY32 સુધીની વાત કરી લઈએ તો આ દંડ જે છે તે 4500 રૂપિયા આપણને થતો જોવા મળી શકે છે, એટલે ધ્યાન રાખવાનું છે. નોમુરાનો ઓટો માટે પણ રિપોર્ટ આવ્યો છે, એટલે ઓવરઓલ આજે ઓટો સ્પેસ જે છે ફોકસમાં છે. બીજી બાજુ વાત કરી લઈએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા કાઉન્ટર ફોકસમાં છે, કારણ કે ડીઝલ એક્સપોર્ટ પર ડ્યુટી અહીંયાથી સરકારે વધારી દીધી છે. સરકારે ડીઝલ એક્સપોર્ટ પરની ડ્યુટી 21 રૂપિયા 5 પૈસા પ્રતિ લીટરથી વધારી 55 રૂપિયા 5 પૈસા પ્રતિ લીટર કરી છે. ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં પણ વધારો થતો દેખાયો છે. 29 રૂપિયા 5 પૈસા પ્રતિ લીટરથી 42 રૂપિયા લીટર પ્રતિ લીટર જે છે તે કિંમતો અહીંયાથી કરવામાં આવી છે. હાઈસ્પીડ ડીઝલ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી 24 રૂપિયા પ્રતિ લીટર નક્કી કરવામાં આવી છે અને રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ જે છે તે હાઈસ્પીડ ડીઝલ પર વધારીને 36 રૂપિયા પ્રતિ લીટર અહીંયાથી કરવામાં આવ્યું છે. તો સ્પાઇસ જે છે એવિએશન સ્પેસ ખાસ ફોકસમાં આને લીધે આપણને રહેતું જોવા મળશે, એટલે ધ્યાન રાખવાનું છે આ સ્પેસ માટે પણ. નેક્સ્ટ NBFCs ફોકસમાં છે. અહીંયા જુઓ જે NBFCs માટે RBIના પ્રસ્તાવિત થોડાક ફેરફાર અહીંયાથી કરવામાં આવ્યા છે. હવે RBIએ અપર લેયર NBFCsના ક્લાસિફિકેશન પર ડ્રાફ્ટ જાહેર કર્યો છે, જ્યાં 1 લાખ કરોડથી વધુની સંપત્તિ ધરાવતી જે NBFCs છે એના અપર લેયર પર ખાસ કરીને હવે આવતી જોવા મળશે. બીજી બાજુ ક્લાસિફિકેશન માટે જસ્ટિલ સ્કોરિંગ સિસ્ટમ જે છે તે અહીંયાથી નાબૂદ કરવામાં આવી છે. ક્લાસિફિકેશનના નવા નિયમો સરકારી NBFCs પર લાગુ થતા જોવા મળશે, જેમાં PFC, REC, હુડકો જે છે એના પર કડક ઉપલા સ્તરના નિયમો હવે અહીંયાથી લાગુ થતા જોવા મળશે. બીજી બાજુ NBFCs પર કેપિટલથી લઈ લોન સુધી બેન્કો જેવા કડક નિયમો આપણને આવતા જોવા મળી રહ્યા છે. અપર લેયર અસેટ થ્રેશોલ્ડ માટે 5 વર્ષનો રિવ્યૂ સાયકલ અહીંયાથી રહેતી દેખાઈ રહી છે અને NBFCsને જે અપર લેયરમાં NBFCs છે એને 3 વર્ષની અંદર બજારમાં લિસ્ટેડ કરાવવું જરૂરી બનતું જોવા મળશે. નવા નિયમો હેઠળ ટાટા સન્સ માટે લિસ્ટિંગ કરાવવું ફરજિયાત અહીંયાથી બનતું જોવા મળશે, એટલે આજે જેટલી NBFCs છે એ બધા પર ખાસ એક નજર રાખવાની છે, જેમાં PFC, REC, હુડકો જેવા કાઉન્ટર ખાસ એક ફોકસમાં રહેતા જોવા મળશે, એટલે અહીંયા એક નજર રહેશે. બીજી બાજુ વાત કરી લઈએ M&Mની તો અહીંયા સારા બિઝનેસ અપડેટ આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કુલ વોલ્યુમ જે છે તે ઓલમોસ્ટ 22.37% આપણને વધતું જોવા મળ્યું છે.
એક્સપોર્ટની વાત કરી લઈએ તો ત્યાં 6.61% ઘટાડો જોઈ રહ્યા છે, પણ ઉત્પાદનમાં પણ એક વધારો આપણને થતો દેખાઈ રહ્યો છે, જ્યાં 13.24% વધારો ઉત્પાદનના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. એટલે આ સારા બિઝનેસ સબ્જેક્ટ છે. એક્સપોર્ટ માત્ર ઘટ્યું છે, પણ વોલ્યુમ વધ્યો છે, ઉત્પાદનમાં એક વધારો જોઈ રહ્યા છે. M&M પર નજર રહેશે. બીજી બાજુ જે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે M&M માટે, તુર્કીની કંપની જે છે એમણે 99.04% હિસ્સો વેચ્યો છે, અને 99.04% હિસ્સો જે હિસારલ મકીના છે એમને અહીંયાથી વેચવામાં આવ્યો છે. તો આ સમાચારનું રિએક્શન પણ M&M બતાવી શકે છે, તો અહીંયા એક નજર રહેશે M&M માટે. નેક્સ્ટ ટોરન્ટ ફાર્માનું કાઉન્ટર છે. પોઝિટિવ સમાચાર છે, કારણ કે કંપનીને ગુજરાતના બિલેશ્વરપુરા ખાતે ઓન્કોલોજી પ્લાન્ટને ક્લીન ચીટ અહીંયા મળતી દેખાઈ રહી છે. US FDA પાસેથી આ ક્લીન ચીટ મળી છે, અને 6 થી 10 એપ્રિલ વચ્ચે આ પ્લાન્ટની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ક્લીન ચીટ મળતી દેખાઈ રહી છે. એટલે એક પોઝિટિવ એક્શન ટોરન્ટ ફાર્મા આગળ બતાવી શકે છે, તો અહીંયા એક નજર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર એસ્ટ્રાઝેન્કાનું કાઉન્ટર છે. અહીંયા પણ પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે, જ્યાં સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન પાસેથી કંપનીની જે એકાલાબ્યુટિનિબ 100 mgની દવા છે એના વેચાણ માટેની મંજૂરી ખાસ કરીને મળતી દેખાઈ રહી છે. અને ભારતમાં આ દવાનો વેચાણ માટેની મંજૂરી મળી છે, જ્યાં બ્લડ કેન્સરની સારવાર માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. તો એક એસ્ટ્રાઝેન્કાના કાઉન્ટર પર પણ એક તેજી આગળ વધતી જોવા મળી શકે છે. અહીંયા પણ એક ધ્યાન રહેશે. નેક્સ્ટ લ્યુપિનનું કાઉન્ટર છે. નવી દવા લોન્ચ કરવાના સમાચાર આવી રહ્યા છે. કંપનીએ USમાં નવી દવા લોન્ચ કરી છે. આ દવા 5 mg અને 10 mgમાં ઉપલબ્ધ થતી જોવા મળશે, અને ટાઈપ 2 ડાયાબિટીસ માટેના ઉપયોગની સારવાર માટેના ઉપયોગ માટે આ દવા જે છે તે અહીંયાથી લેવામાં આવશે. એટલે લ્યુપિન પર પણ ખાસ એક ધ્યાન રાખવાનું છે. શ્રીરામ ફાઇનાન્સ ફોકસમાં અહીંયા ખાસ કરીને NBFCs અને NSE અને BSE પાસેથી 47 કરોડ મિત્સુબિશી UFG ફાઇનાન્શિયલ ગ્રુપ જે છે એના શેર્સ માટે લિસ્ટિંગની મંજૂરી મળતી દેખાઈ રહી છે, અને કંપની જે છે તે MUFGના 47 કરોડ શેર્સનું અહીંયાથી લિસ્ટિંગ કરતી જોવા મળશે. 13 ઓક્ટોબર 2026 સુધી લોકિન પીરિયડ આનો આપણને રહેતો જોવા મળશે. તો શ્રીરામ ફાઇનાન્સ ખાસું એક આજે ફોકસમાં રાખવાનું છે. બ્રોકરેજ નોટની વાત કરી લઈએ. JP મોર્ગન ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે 1180 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે, એટલે ખાસ એક ધ્યાન રાખવાનું છે શ્રીરામ ફાઇનાન્સ માટે. અને છેલ્લે L&T મારા તરફથી. અહીંયા કંપનીની સબસિડરી L&T રિયલ્ટી પ્રોપર્ટીઝે હિસ્સો ખરીદ્યો છે, અને સબસિડરીએ ઇન્ટરનેશનલ ગ્રીન કેપ્સ લિમિટેડમાં 100% હિસ્સો ખરીદ્યો છે, જે 1123 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. એટલે L&T પર પણ એક નજર રાખવાની છે. અહીંયા પણ એક પોઝિટિવ એક્શન આપણને આગળ વધતી જોવા મળી શકે છે. તો ઘણા બધા કાઉન્ટર ખાસ કરીને દિલ્હીમાં જે એવી પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે એને લીધે ઓવરઓલ ઓટો સ્પેસ ફોકસમાં છે. NBFCs પર જે નવા નિયમો આપણને લાગુ થતા જોવા મળ્યા છે, એટલે ત્યાં એક ધ્યાન રાખવાનું છે. અને બાકીના ફાર્મા કાઉન્ટર જેના પર પોઝિટિવ રિએક્શન આવ્યું છે, એટલે ત્યાં એક નજર રહેશે. પણ એ સિવાય પણ તૃપ્તિ અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં સમાચારનું રિએક્શન જોવા મળશે. ક્યાં ફોકસ આથી શરૂઆતનું સન ફાર્માથી કરીશ. આપણે જોયું કે ગત સપ્તાહ સન ફાર્મા ખૂબ જ ફોકસમાં હતું સમાચારને લઈને, અને સારું ડિક્લાઇન તરફ કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. પરંતુ હવે એ જ સમાચાર ઉપર અહીંયા કંપની તરફથી આપણને ક્લેરિફિકેશન આવતું જોવા મળી રહ્યું છે. સન ફાર્માનું કહેવું છે કે ઓર્ગેનોનની ડીલ માટે હજી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી. અહીંયા તેઓ આ અધિગ્રહણને લઈને અટકળો તેઓ દર્શાવી રહ્યા છે. સાથે તેમને એ પણ વાત કરી છે કે હાલમાં એવી કોઈ પણ પ્રકારની મટીરિયલ માહિતી તેમને એક્સચેન્જને આપી નથી. એટલે ક્લેરિફિકેશન તેમના તરફથી મળ્યું છે. પરંતુ ઓવરઓલ આપણે જોયું હતું કે $12 બિલિયન માં ખરીદી કરવાના એક માટે તેઓ એક બીડ ભરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. પરંતુ હવે કંપની તરફથી સ્પષ્ટતા આવી છે. ત્યારબાદ નજર કરશું સ્વેગે પર. અહીંયા રાજીનામું આપવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપનીના હોલ ટાઈમ ડાયરેક્ટર પદેથી લક્ષ્મી નંદન રેડ્ડી ઓબુલે રાજીનામું આપી દીધું છે. જોવાનું રહેશે કે આજે આનું કેવી રીતે રિએક્શન આવે છે. ત્યારબાદ નજર કરશું GSPL પર. અહીંયા પણ ખરાબ સમાચાર કહી શકાય. ટેક્સ ઓર્ડર મળ્યો છે કંપનીને AY 2024-28 માટે 1435 કરોડનો અહીંયા ટેક્સ ઓર્ડર તેમને મળતો જોવા મળી રહ્યો છે. કાઉન્ટર માટે થોડુંક નેગેટિવ સમાચાર છે. આપણે જોયું ફ્રાઇડેના ખૂબ જ પોઝિટિવ ઝોન સાથે કાઉન્ટર એક બંધ થતું જોવા મળ્યું હતું, પરંતુ આજે જોવાનું રહેશે કે આજે માર્કેટ એને કેવી રીતે રિએક્ટ કરે છે. ત્યારબાદ નજર કરશું અલ્ટ્રાટેક સિમેન્ટ પર. અહીંયા પોઝિટિવ સમાચાર હું કાઉન્ટ કરીશ, કારણ કે કેર તરફથી રેટિંગ જે છે AAA તેમને યથાવત રાખ્યા છે. એટલું જ નહીં, 14,700 કરોડના લોંગ એન્ડ શોર્ટ ટર્મ બેંક ફેસિલિટીઝ માટેના રેટિંગ જે છે તેમને
A1+ તેમને યથાવત રાખ્યા છે અને આઉટલુક પણ અહીંયા આપણને સ્ટેબલ જોવા મળી રહ્યું છે. એટલે ખૂબ જ એક કહી શકાય કે ટ્રિપલ એક સારું એક રેટિંગ કાઉન્ટ કરી શકાય છે અને તેમને યથાવત રાખવામાં આવ્યું છે. એટલે એક પોઝિટિવ સમાચાર આને ગણી શકાય. ત્યારબાદ નજર કરશું વકરાંગી પર. અહીંયા કંપનીએ ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ સાથે તેમને કરાર કર્યા છે. ઇન્સ્યોરન્સ પોર્ટફોલિયોમાં કંપની હવે પોતાનું એ વિસ્તરણ જે છે તે વધારવા જઈ રહી છે અને લાઈફ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ અહીંયા કંપનીને આવનારા સમયમાં કંપની પાસેથી આપણે ઉપલબ્ધ થતી જોવા મળી શકે છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર અહીંયા આપણે એને કાઉન્ટ કરીશું. ત્યારબાદ નજર કરશું એ છે ઇન્વોયરા ઇન્ફ્રા એન્જિનિયરિંગ પર. અહીંયા સ્વચ્છ મહારાષ્ટ્ર મિશન ડિરેક્ટોરેટ પાસેથી કંપનીને 2 ઓર્ડર્સ મળ્યા છે. ટોટલ અગર ઓર્ડર્સની સંખ્યાની વાત કરશું, અગર વેલ્યુઝની વાત કરશું, એ છે 972.19 કરોડના. પહેલો ઓર્ડર જે જેમને મળ્યો છે પુણેમાંથી મળ્યો છે, તેમને જે છે એની વેલ્યુ છે 587 કરોડ અને બીજો મળ્યો છે એ તેમને નાસિક ક્ષેત્રમાં INT પાઇપલાઇન અને ગટર વ્યવસ્થા માટે તેમને મળ્યો છે, તેની વેલ્યુ છે 384.98 કરોડની. એટલે કંપનીને ખૂબ જ 2 મોટા ઓર્ડર્સ આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. કાઉન્ટર ખૂબ જ આઉટપરફોર્મ પ્રદર્શન કન્ટિન્યુ કરી રહી છે અને આજે પણ એક પોઝિટિવ સમાચાર આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું મહાનગર ગેસ પર. અહીંયા મેનેજમેન્ટમાં ફેરફાર થતા જોવા મળી રહ્યા છે. આશુ સિંગલે 30 એપ્રિલથી તેઓ કંપનીના MD તરીકે તેઓ હવે અહીંયા નિવૃત્તિ લેશે, પરંતુ સામે પ્રવીણ કુમાર શ્રીવાસ્તવની અહીંયા કંપનીના MD તરીકે 5 વર્ષ માટે નિયુક્તિ કરવામાં આવી રહી છે. તેના માટે બોર્ડ મંજૂરી પણ મળી ગઈ છે અને 30 એપ્રિલ 2026થી તેઓ કાર્યભાર સંભાળશે. 5 વર્ષ માટે તેમની નિયુક્તિ જોવા મળી રહી છે. અને છેલ્લે નજર કરશું છે મુથુટ ફાઇનાન્સ પર. અહીં કંપનીએ ડિવિડન્ડની જાહેરાત કરી છે. 30 રૂપિયા પ્રતિ શેર વચગાળાના ડિવિડન્ડની જાહેરાત અહીંયા આપણને મુથુટ ફાઇનાન્સ માટે જોવા મળી રહી છે. પરંતુ ડેફિનેટલી ગોલ્ડ પ્રાઇસીસમાં જે ઘટાડો આવ્યો છે તેનું ક્યાંક એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે, પરંતુ જોવાનું રહેશે માર્કેટ આને કેવી રીતે રિએક્ટ કરે છે. એટલે નીરજ, મારા તરફથી અને આરતી તરફથી ઘણા બધા શેર્સ તમારે આગળ અત્યારે મેં પ્રેઝન્ટ કર્યા છે. જોવાનું રહેશે કે માર્કેટમાં જે કેવી રીતે રિએક્ટ કરે છે.